દર્શક મિત્રો, હવે આપણે ગરબામાં જોઈશું 3 તાળી અને શીખીશું પણ કરી. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ખ્યાલ આવી ગયો? તો આપ કરશો. રેડી? 1 2 3 સ્ટાર્ટ. બોલો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3. ઓકે, ક્લિયર? હવે તમે કરશો. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 ક્લેપ કરો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? હવે બંને પેર કરશે. ઓકે, રેડી? 1 2 3 સ્ટાર્ટ. બોલો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2. ઓકે, ક્લિયર? હવે આપણે બધા સાથે કરીશું કાઉન્ટ સાથે, અને કાઉન્ટ ક્લિયર પણ હોવો જોઈએ. ઓકે, રેડી? 1 2 3 સ્ટાર્ટ. બોલો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે આપણે મ્યુઝિક સાથે કરીશું. ઓકે, તો હવે મ્યુઝિક. किसी भी तरह का ऑयल बेस यूज़ करना चाहिए. नॉर्मली लोग इसको कंसीलर बोलते हैं, पेन स्टिक भी बोला जाता है. ये कई डिफरेंट शेड में आएगी, बट आपका जो शेड हो वही शेड यूज़ करिएगा. ये नहीं सोचिएगा कि थोड़े से हम गोरे दिखें तो थोड़ा लाइट शेड यूज़ कर लें. वो आफ्टर गरबा 1-8 घंटे के बाद बहुत ज़्यादा ऑड दिखने लगता है, क्योंकि हम पसीने के कारण बहुत जल्दी बेस निकल जाता है.
નોઝ કટિંગ, કે જે ડાર્ક શેડથી લઈને લાઇટ શેડ સુધી કરવામાં આવે છે. આ નોઝ કટિંગ બ્રશથી આ રીતે કરવામાં આવે છે, જેનાથી નાક એકદમ સુંદર લાગે. નોઝ કટિંગ હંમેશા બ્રશથી કરવું, જેનાથી પરફેક્ટ નોઝ કટ થાય. આ ડાર્ક શેડ લગાડ્યા પછી તેને સ્પંજથી મર્જ કરી દેવું તો ઇવન લાગે. પછી નાકનો સીધો ભાગ જે વ્હાઈટ શેડ લઈ નોઝ લાઈન પૂર્ણ કરવી. ચહેરા પર સૌથી અગત્યનું ભાગમાં આ નાકની જે નોઝ લાઈન છે એ ફાઉન્ડેશન દ્વારા સરખું કરવામાં આવે અને એકદમ ચહેરા પર અગત્યનો ભાગ ભજવે છે કે જો નોઝ લાઈન જો સરખી ન થઈ હોય તો તમારું નાક બેડોળ લાગે. નોઝ લાઈન કર્યા પછી નાક એકદમ ઇવન અને સુંદર લાગે છે. બસ હવે નોઝ લાઈનની પ્રક્રિયા પૂરી થઈ.